ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, ત્યારે ગોળીબારમાં 15થી વધુ લોકોના મોત થયા છે, તેમજ 20 લોકો ઘાયલ થયાની ઘટના સામે આવે છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ગોળીબારની ઘટના. પ્રાગની એક યુનિવર્સિટીમાં ગોળીબારમાં 15થી વધુ લોકોના મોત. લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવા તેમજ ઘરની અંદર રહેવા કરાઈ અપીલ. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની અંદર યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના સામે આવી છે, ત્યારે આ ગોળીબારમાં 15થી વધુ લોકોના મોત અને 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ચેક પોલીસનું કહેવું છે કે ગોળીબાર ચલાવનાર વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે. જો કે પોલીસે હજુ સુધી હુમલાખોરોની ઓળખ અંગે કોઈ માહિતી આપી નથી. માર્યા ગયેલા શૂટરોનો પણ મૃત્યુ આંકમાં સમાવેશ થાય છે. ચેક પોલીસે જણાવ્યું હતું કે પોલીસે હુમલો કરનાર શૂટરને પણ માર્યો છે. હાલ આખી ઇમારત ખાલી કરવામાં આવી રહી છે, તો હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. ચેક પોલીસે ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી, ત્યારે આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શૂટર પણ માર્યો ગયો છે. હાલ સમગ્ર બિલ્ડિંગને ખાલી કરવામાં આવી રહી છે અને ઘણા લોકોને ઘટના સ્થળેથી મૃત્યુ પામ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે, તેમજ ડઝનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે પ્રારંભિક માહિતીના આધારે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ઘટના સ્થળે મૃત અને ઘાયલ લોકો છે. પ્રાગના ઓલ્ડ ટાઉનમાં આખું ચોરસ અને આસપાસનો વિસ્તાર બંધ હતો. લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે, જ્યારે વડાપ્રધાન પેટ્ર ફિયાલે દેશના પૂર્વમાં તેમનો પ્રવાસ રદ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે તે પ્રાગ જવા રવાના થઈ ગયા છે.